સુરેન્દ્રનગરમાં બ્રહ્મ સમાજની મહિલા પાંખ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષે ચંદ્રશેખર આઝાદ બચત ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી દ્વારા આયોજન કરવામાં આવે છે। ત્યારે આ કાર્યક્રમમાં સૌપ્રથમવાર બોલતા ધાર્મિક ગ્રંથોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું। શ્રીમદ ભગવત ગીતા, રામાયણ અને સંપૂર્ણ હનુમાન ગ્રંથ સ્પેશિયલ લેન્સના ઉપયોગથી જુદી જુદી 11 ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે। અહીંયા સુરેન્દ્રનગર અવધૂત બ્રહ્મ સમાજના ભવનની અંદર પ્રદર્શનનો જે સ્ટોલ રાખેલા છે ત્યાં આગળ દુનિયાના સૌપ્રથમ બોલતા ધાર્મિક ગ્રંથો લઈને અમે આવ્યા છીએ, જેની અંદર શ્રીમદ ભગવત ગીતા કે જે 15 ભાષામાં બોલીને બતાવે છે, સંપૂર્ણ હનુમાન કે જે 9 ભાષામાં બોલીને બતાવે છે, સાથે સાથે સંપૂર્ણ રામાયણ કે જે 4 ભાષામાં બોલીને બતાવે છે। શ્રીમદ ભગવત ગીતાની અંદર 400 થી 450 કલાકનું ઓડિયો રેકોર્ડિંગ છે। એવી જ રીતે હનુમાનજીના પુસ્તકની અંદર 300 કલાકનું ઓડિયો રેકોર્ડિંગ છે અને સાથે સાથે રામાયણની અંદર 600 કલાકનું ઓડિયો રેકોર્ડિંગ છે। આની અંદર વાલ્મીકી રામાયણ, ગોસ્વામી તુલસીદાસ રામાયણ બંને રામાયણ અહીંયા અવેલેબલ છે। આપણા સુરેન્દ્રનગરમાં શ્રી ચંદ્રશેખર આઝાદ બચત ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિમિટેડ છેલ્લા 7 વર્ષથી કાર્યરત છે। ભૂદેવો માટે, બ્રહ્મ સમાજ માટે બનાવેલી છે અને ભૂદેવોના આર્થિક વિકાસ અને ઉન્નતિ માટે સતત પ્રયત્નશીલ છે। આ મંડળીની મહિલા પાંખ દ્વારા આ બીજી વાર પ્રદર્શન અને વેચાણનો કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં નહીં નફો નહીં નુકસાનના ધોરણે આપણી બ્રહ્મ સમાજની ભગીનીઓ જ પોતાના સ્ટોલ રજૂ કરી છે। પોતાના ગૃહ ઉદ્યોગ, હસ્તકલા વગેરે દરેક આઈટમ વાનગીઓની આઈટમ મૂકીને તેઓ આ રીતે પોતાનો પ્રચાર કરી રહેલ છે। આજે અમારા આમંત્રણને માન આપીને ગોધરાથી શ્રી દીપકભાઈ જોશી અદ્ભુત વસ્તુ લઈને આવેલા છે, જેમ કે બોલતા ભગવદ્ ગીતા, બોલતા હનુમાનજી, બોલતી રામાયણ કે જે લોકો વાંચી નથી શકતા પણ ડિજિટલ પુસ્તકોના પૃષ્ઠ ઉપર તેઓ તેમનો સ્પીકર અડાડે એટલે એમાંથી જે એમને સાંભળવું હોય એ બોલીને સાંભળી શકે છે। એવા અદ્ભુત પુસ્તકનું આ લોકોએ નિર્માણ કરેલ છે અને આજ રામનવમીના દિવસે આવું સરસ રામાયણ અને હનુમાનજી વિશે આપણને જાણવા મળે એ ખરેખર ખૂબ જ અવર્ણનીય અને સુંદર પ્રસંગ છે। અમે તેમના ખૂબ આભારી છીએ।